ખમા ખમા ભાઈ ખમા પંચના ખમા ભાઈ ઉપર વાળાને ખમા નેચર વાળાને ખમા આજુબાજુ આગળ પાછળ વાળાને ખમા ભાઈ હું ભાઈ મજાકની માતા બોલું છું ભાઈ તમારી બુનના વહુ કરું પૂછમ મારા બેટા તું ભણવામાં આટલી હોશિયાર હે તો તાર ટ્યુશનની શું જરૂર હે? હા તો મમ્મી તું એ ઘરકામમાં આટલી હોશિયાર જ છે ને તો તાર કામવાળીની શું જરૂર હે? તમે જમ્યા? મારી સોગન ને તમે જમી લીધું છે ને? પહેલા જ કહી દો જો તમે નહીં જમ્યા તો હું એ નહીં જમું. હા મેં તો જમી લીધું છે, તું એ જમી લેજો બાકી હું તારા જોડે વાત નહીં કરું. હા આટલા બધા કપડાં કેમ લઈ આપ્યા? આટલા બધા કપડાં હું ક્યારે પહેરીશ? અરે આ કપડામાં તને જેટલા ગમે ને એટલા પહેરજે તું તાર, બાકી મહિના પછી બીજા લઈ આપીશ. મને શરદી થઈ ગઈ છે એના લીધે માથું એ બહુ દુખાય છે. ચાલ્યા રાખા. શેનું ચાલે રાખ? હાલ હાલ દવા લઈ જાય ને હું આપી જઉં દવા લઈને. હું તમારી જિંદગીમાં આવી તો તમે કેટલા ખુશ છો? તમે પ્રોમિસ આપો કે તમે હંમેશા મારી જોડે રહેશો. તારા આવી બધી વાતો કરવી હોય ને તો હું ફોન મૂકી દે. મારો જન્મ જ તારા માટે થયો છે. તમારે અત્યારે જમવાનું છે તો બનાવું. કેમ તારા ડોજું નહીં ભરવાનું? અને તારા જમવાનું હોય કે ના જમવાનું હોય મારું બનાવી દેવાનું. છેલ્લા 6 મહિનાથી કઉ છું કપડા લઈ આપો. આ એકના એક કપડા પહેરું છું. અમે 12 મહિનાથી એકના એક જોડી કપડા પહેરીએ છીએ. નાના બાપ નાના થઈ જવાય. રાણી વિક્ટોરિયા, મને શરદી થઈ ગઈ છે. તમે ફ્રી હોય ને તો મારે દવા લાવવાની છે. શરદીમાં માણસ મરી ના જાય અને શરદી 4-5 દિવસે જાતે મટી જાય. રાહ જો થોડી. મારી જિંદગી બગાડી નાખી તમે તો. મેં બગાડી? એ મારી બગાડી નાખી છે. જીવવાય નહીં દેતી શાંતિથી. અહીં મળ્યા ઉપર ના મળતા. અરે હા પણ મારા ભાઈબંધ ના અંબાજીની બાધા જ હતો, એમ કેતો તો કે તું મારી જોડે આય. તો તમે એને શું કીધું એ તો કહો. અરે મેં તો ના જ પાડી છે, પણ એમ કેતો તો તું એકવાર ઘેર પૂછી લેજે. ભગવાનનું કામ છે એટલે ના તો નહીં પાડતી, પણ સવાર જઈને સાંજે તો પાછા આવી જશો ને. જો ગાંડા જેવી વાતો કરું છું ને તું. અરે એને ચાલતા જવાની બાધા છે, 2-3 દિવસ તો લાગશે કે નહીં? તમને ખબર છે અંબાજી કેટલા કિલોમીટર દૂર છે? માનો ના માનો તમારા ભાઈબંધે અંબાજીની તો બાધા નહીં જ રાખી. ના ના અંબાજીની જ બાધા રાખી છે. અમદાવાદ થી અંબાજી કેટલું દૂર થાય? હજી એને ફોન કરીને પૂછી જો અંબાજીની બાધા રાખી છે કે અધર દેવીની. આ અધર દેવી ક્યાં આવ્યું પાછું? તું ભાઈ બીજી વાતો કર્યા વગર સીધે સીધું કે ને હું જઉં કે ના જઉં? વર્ષમાં 4 વાર તો આબુ જાવ છો તો ખબર નહીં કે ત્યાં મંદિરે છે? મને થોડી ખબર કે તું આબુ વાળા અધર દેવીની વાત કરે છે. મને એમ કે બીજા અધર દેવીની વાત કરતી હોય. આટલામાં તમારા જેવા લોકોએ તો આબુનું નામ ખરાબ કર્યું છે. કોઈક સારો માણસ જાય ને તોય લોકો એની ઉપર શંકા જ કરે. તમારે જેવા ના કરે. અંબાજીની વાત ઉપરથી આબુની વાત ઉપર કેમ નહીં પહોંચી? અને આબુ હું એટલે જઉં છું મને ત્યાંના રસ્તા બહુ ગમે છે, પેલા ઢાળ વાળા. તમે ભાનમાં તો હતા નહીં તો તમે ઢાળ વાળા રસ્તા જોયા ક્યારે? બહેરાને ગમે એટલા બહાના બતાવું ને તો એ બહેરાને હારી ખબર પડી જ જાય છે. એટલે મિત્રો કંઈક નવું બહાનું હોય ને તો કોમેન્ટમાં જણાવજો. હું શું કહું, મને કઈક થઈ જાય તમે શું કરો મારા વગર? આવું શુભ અશુભ ના બોલે ને ભાઈ. તારા વગર મારે એકલા જીવીને શું કરવાનું? શુભ એટલે તમે તો એ જ વિચારો છો કે મને કઈક થઈ જાય ને તમે ઘરમાં બીજી લાવી દો. અલ્યા પણ ભૂલમાં બોલી ગયો. મેં તને કશું કીધું કે તને થઈ જાય કશું? તું જાતે કહું છું. કઈ કીધું નહીં પણ તમારા મનમાં તો એ જ છે. તમે તો બીજે શોધવાય ના જાઓ, પેલી લાઈન ઘરમાં કાઢ દો. કોણ પેલી? શું લેવા ઝઘડા કરું છું? ગમે તે વાત કરીને ઝઘડા કરવાના બહાના વધુ છું તું. મારા જીવતા જીવ તમે આટલું બધું કરતા હોય તો મારા પછી તો તમે એને લઈને ફરાર થઈ જાઓ અને ખાવ મારી સોગન કે તમે આવું ના કરો. અલે તું હજી જીવું છું ને કેમ આવી બધી વાતો કરું છું? અને શેની સોગનો ને બોગનો ખાવાની મારે? આઈ ગયો ને તમારા મોટે. હું જીવું છું ને એ જ તકલીફ છે તમને. લગ્ન થઈ ગયા ને તો આ માણસ થડતો નહીં. અલે માનતી કેમ નહીં તું પણ? તારી સોગન ખાવ બસ. નહીં ખાવાની મારી ખોટી સોગન. અને એટલું યાદ રાખજો હું હોઉં કે ના હોઉં એના જોડે તો તમારો મેળો હું નહીં જ આવવા દઉં. અરે મને તો એ જ ખબર નહીં પડતી કે કઈ વાતની લડાઈ થઈને કેમ થઈ અને કેમ કરી. મિત્રો મારે એકલા ના આવું છે કે બધા ના આવું છે?